રાજ્યમાં છેલ્લા 4 દિવસથી વરસાદે વિરામ લીધો છે। ક્યાંય ટીપુય વરસાદ વરસ્યો નથી। જો કે એક સપ્તાહ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। જો કે આ હળવાથી મધ્યમ વરસાદની સંભાવના પણ 60% જેટલી જ છે, જેના કારણે રાજ્યમાં અત્યાર સુધીમાં 20% સુધીની વરસાદની ઘટ છે। રાજ્યમાં અત્યાર સુધી સિઝનનો સરેરાશ 8.95 ઇંચ એટલે કે 24.64% જ વરસાદ વરસ્યો છે। દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ અત્યાર સુધીનો 21.40 ઇંચ એટલે કે 34.70% વરસાદ નોંધાયો છે, તો સૌરાષ્ટ્ર ઝોનમાં અત્યાર સુધી સરેરાશ 8.41 ઇંચ એટલે કે 27.61% વરસાદ વરસ્યો છે, તો મધ્ય ગુજરાતમાં અત્યાર સુધીમાં સરેરાશ 5.66 ઇંચ એટલે કે 17.31% વરસાદ વરસ્યો છે। ઉત્તર ગુજરાતના ઝોનમાં અત્યાર સુધીમાં સરેરાશ 4.11 ઇંચ એટલે કે 14.9% વરસાદ વરસ્યો છે। સૌથી ઓછો વરસાદ કચ્છ ઝોનમાં છે। કચ્છમાં 13 જુલાઈની સ્થિતિએ અત્યાર સુધી સરેરાશ 0.38 ઇંચ એટલે કે માત્ર 1.92% જ વરસાદ વરસ્યો છે। રાજ્યના કુલ 34 જિલ્લા પૈકી 21 જિલ્લા તો એવા છે કે જ્યાં 20%થી ઓછો વરસાદ થયો છે। રાજ્યના એવા તાલુકાઓ ઉપર નજર કરીએ કે જ્યાં હજુ વરસાદનો છાંટો પણ પડ્યો નથી, તો આવા કેટલા તાલુકા છે? અબડાસા, લખપત, ભુજ અને માંડવી। આ તાલુકાઓ એવા છે કે જે બિલકુલ કોરા ધાકોડ છે। મુન્દ્રા, દ્વારકા, નખત્રાણા અને કલ્યાણપુર આ તાલુકાઓમાં પણ બિલકુલ વરસાદ વરસ્યો નથી। આ તમામ તાલુકાઓમાં બિલકુલ વરસાદ અત્યાર સુધીમાં થયો નથી, તો આ તમામ તાલુકાઓ સાવ કોરા ધાકોડ છે કે જ્યાં બિલકુલ વરસાદ થયો નથી। અને હવે વાત કરીએ જ્યાં સૌથી વધુ વરસાદની ઘટ છે, તો દેવભૂમિ દ્વારકા જ્યાં 96% ઘટ છે। કચ્છની જો વાત કરીએ 86% વરસાદની ઘટ છે। મોરબીમાં 61% વરસાદની ઘટ, તો જામનગરમાં 60% વરસાદની ઘટ છે। આ જિલ્લાઓ કે જ્યાં વરસાદની ઘટ વધુ છે। આણંદની વાત કરીએ 56% વરસાદની ઘટ, પોરબંદરમાં પણ 56% વરસાદની ઘટ છે। આ ઉપરાંત સાબરકાંઠા જિલ્લો કે જ્યાં 40% વરસાદની ઘટ છે, તો આ જિલ્લાઓ કે જ્યાં વરસાદ ઘણો ઓછો થયો છે અત્યાર સુધીમાં।